વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક 25 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા વિચારણાના અંતે 25 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવા અર્થે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં મિકેનિકલ ખાતું, પાર્ક એન્ડ ગાર્ડન શાખા, આરોગ્ય ખાતું, પ્રેસ વિભાગ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા જેવા મહત્વના વિભાગોના 24 કામો અને એક વધારાનું કામ મળી 25 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। તમામ મંજૂર કરેલા કામની વિગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। આજની સ્થાયી સમિતિમાં કુલ 24 કામ રેગ્યુલર અને એક પ્રપોઝલ વધારાની એમ ટોટલ 25 કામ ચડાવવામાં આવ્યા હતા। તમામ 25 કામ મંજૂર કરવામાં આવ્યા છે। જે મંજૂર થયેલા છે કામ એમાં અટલાદરા સ્થિત ડ્રમ મિક્સ પ્લાન્ટ જેના એક શિફ્ટના 8 કલાકની 8,424 રૂપિયા લેખે એ કામગીરી મંજૂર કરવામાં આવી છે, જેથી કરીને વડોદરા શહેરના રોડ રસ્તા પર પેચવર્ક કરવામાં સુવિધા થશે।